રિક્ષા ચાલક યુનિયન તરફથી અમદાવાદ શહેર ગાંધીનગર શહેર બંને શહેરોમાં રિક્ષા હડતાલની જાહેરાત કરવામાં આવે છે। જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે 48 કલાકની હડતાલ તો છે જ, અમે આપીએ જ છીએ અત્યારે, પણ જો કદાચ આગળ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પણ અમે જાહેર કરીશું। ને બીજી વસ્તુ છે, ઓનલાઈન તદ્દન બંધ જ કરો, કારણ કે અમે પહેલાં અંગ્રેજોના ગુલામ હતા, અત્યારે અમે કંપનીના ગુલામ છીએ। ક્યાર સુધી અમે ગુલામ રહેતા? પછી સરકાર પણ અમને અત્યારે ગુલામ જ બનાવે છે, એ કમશે પણ નહીં, અમારું કોઈ સાંભળનાર નથી। હવે અમને વિનંતી છે કે અમારું સાંભળો, નહીં સાંભળો તમે બેરા થશો તો પછી આ પ્રજા જાગૃત થશે તો પછી તમે લૂલા લંગડા થઈ જશો। રિક્ષા યુનિયન जिंदाबाद, રિક્ષા યુનિયન जिंदाबाद, प्रगति यूनियन जिंदाबाद, लड़ेंगे लड़ेंगे इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, हम हमारा हक मांगते नहीं कोई भी मांगते, हम हमारा हक मांगते नहीं मांगते, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, लड़ेंगे लड़ेंगे। परिचय प्रगति रिक्शा चालक यूनियन प्रमुख इमरान मंसूरी। સાથીદારો કેમ જમા ગઈ કાલે રાત્રે સીએનજી ભાવમાં તોતિંગ 4 રૂપિયાનો વધારો થયો છે અને છેલ્લા ગયા મહિનામાં જુલાઈ મહિનાની અંદર સરેરાશ 12 રૂપિયાનો વધારો થયો છે। તેને પ્રગતિ રિક્ષા ચાલક યુનિયન અને રિક્ષા એસોસિએશન તમામ એને વખોડે છે। માંગવા જઈએ તો અમે છેલ્લા 1.5 મહિનાથી એક માંગ હતી અમારી કે ભાઈ અમારું મિનિમમ ભાડું 30 રૂપિયા અને પર કિલોમીટર 20 રૂપિયા કરો। અગાઉ 1.5 મહિના પહેલાં તમારા મીડિયા દ્વારા અમે એક આપ્યું હતું કે ભાઈ અમે હડતાલ આપીશું, ત્યારે અમને બોલાવી અને કીધેલું કે ભાઈ તમે એકાદ મહિનો રોકાઈ જાઓ, અમે તમને ભાડું વધારી આપીશું। તેમ છતાં ભાડું વધેલું નહોતું અને ગઈકાલ રાત્રે 1 વાગે 4 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે અને તેમ છતાં સરકાર તરફથી કોઈ પરિપત્ર મળેલો નથી। તેમાં રિક્ષા ચાલકો અને રિક્ષા યુનિયન ખૂબ જ આક્રોશમાં છે અને હવે આગામી દિવસોમાં મતલબ તમે જોવા છે કે 3 ને 4 તારીખ 2 દિવસની અંદર જો ભાડું નહીં વધે તો પ્રગતિ રિક્ષા ચાલક યુનિયન તરફથી અમે આજે તમારા મીડિયા દ્વારા જાહેરાત આપીએ છીએ કે 5 ને 6 એટલે કે 48 કલાકની રિક્ષા હડતાલ ઉપર અમે ઉતરી રહ્યા છીએ। ઇન્કલાબ લડેંગે ખૂબ જ આક્રોશમાં છે રિક્ષા ચાલકો અને ખરેખર અમે અમારો હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા। જો અદાણીને મોંઘવારી નડતી હોય તો રિક્ષા ચાલકોને કેમ નહીં? બસ આ જ અમારું કહેવું છે કે અમારો જે ભાવ છે, અમારું જે હક છે અમને મળે। 30 રૂપિયા મિનિમમ ભાડું અને 20 રૂપિયા મિનિમમ ભાડું, 30 રૂપિયા મિનિમમ ભાડું અને 20 રૂપિયા જે પર કિલોમીટર છે એ અમને મળવું જોઈએ। હડતાલ પર ઉતરશો યા સીએનજી ના ભાવના વધારાના કારણે હડતાલ પર ઉતરશો? જોવા જઈએ તો છેલ્લા 4 વર્ષમાં 2022થી રિક્ષા ચાલકોને 1 પણ રૂપિયાનો ભાવ વધારો સરકારે આપેલો નથી અને સામે તમે જુઓ છેલ્લા 4 વર્ષથી તોતિંગ સીએનજી ભાવમાં વધારો થઈ રહ્યો છે। એટલે બંને મુદ્દાઓને લઈ અને અમારો ભાવ વધારો માંગી રહ્યા છે। તારીખ 5 ઓગસ્ટ 2026 અને તારીખ 6 ઓગસ્ટ 2026 ના રોજ પ્રગતિ રિક્ષા ચાલક યુનિયન તરફથી અમદાવાદ શહેર ગાંધીનગર શહેર બંને શહેરોમાં રિક્ષા હડતાલની જાહેરાત કરવામાં આવે છે। જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે 48 કલાકની હડતાલ તો છે જ, અમે આપીએ જ છીએ અત્યારે, પણ જો કદાચ આગળ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ પણ અમે જાહેર કરીશું। પ્રગતિ, મારું નામ છે પ્રગતિ રિક્ષા ચાલક યુનિયન તનવીર દેસાઈ, ઉપપ્રમુખ। કે છેલ્લા 12 દિવસના અંદર જે 14 રૂપિયા વધી ગયો ભાડું, બરાબર ભાડું શું સોરી જે ગેસનો ભાવ વધારે છે એનું વધવું ના જોઈએ અને જે અમે જે કિલોમીટર માંગવી છીએ પર કિલોમીટર 30 રૂપિયા અને જે મિનિમમ જે ભાડું છે 30 રૂપિયા અને જે પર કિલોમીટર છે 20 રૂપિયા, આ અમારા સરકારની માંગ છે કે અમે જે અમારું જે ગેસનો ભાવ વધે છે એનું અમારા સામે મોંઘવારી બી વધે છે। તો હું આટલું જ કહેવા માંગીશ। મારું નામ મોહસિન મલિક છે અને હું પ્રગતિ યુનિયનના એમાં સભ્ય છું। સીએનજીમાં જે હમણાં ભાવ વધ્યો એના માટે અમે ભેગા થયા છીએ, પ્લસ કે ઓલા ઉબર રેપિડો એમાં બી ભાડું બી અમને બરાબર મળતું નથી અને એક તરફ અમને માર પડ્યો છે આ સીએનજી ભાવમાં વધારામાં, એના કારણે અમે આ યુનિયન ભેગા થયું છે અને એના માટે તમારા હડતાલની માટે કરી રહ્યા છીએ। અમે માંગ એક જ છે કે ભાવ વધારો રિક્ષા ભાડામાં યા અથવા પછી સીએનજીમાં તમે ભાવમાં ઓછો કરી દો। हड़ताल हमारे आ रीतनु ज रहेशे तो हमें हड़ताल चालू रखशुं। पछी हम सोहेल गुरेची, क्योंकि मैं अभी भाड़े की रिक्शा चलाता हूँ तो मेरे को 300 रुपये भाड़ा देना पड़ता है। 1000 रुपये में तो घर पहुँचने का ही नहीं है, क्योंकि अभी भाड़ा भी बढ़ गया है, गैस का जैसा भाव बढ़ता है ऐसे फिर भाड़े भी तो बढ़ाओ। भाड़े बढ़ेंगे तो ही अपना घर चलने का है, भाड़ा नहीं बढ़ेगा तो घर तो चलने से रिहा है अपने आप। 1000 रुपये में घर तो नीच पहुँचाने का आएगा अपने आप।
हमारी मांग यही है कि भाड़ा बढ़ाओ और जो ओला उबेर चल रही है तो उसमें भी भाव बढ़ाओ। अगर नहीं भाव बढ़ते तो ओला उबेर को बाइकआउट कर दो। सीधा सीधा ऑप्शन यही है। मीटर में पब्लिक बैठना पसंद नहीं करती है आज के दिन में। तो મારું નામ શેખ મોહમ્મદ ફારૂક છે, હું એસોસિએશનનો સભ્ય છું, બરાબર. હા, પ્રગતિ રિક્ષા એસોસિએશનનો સભ્ય છું, બરાબર. પણ અત્યારે જોવા જઈએ તો ખાલી ગેસના નહીં, બધી રીતે ભાવ વધી રહ્યા છે. પબ્લિકને ભાવ નડે છે, અમે વધારો કરીશું એ પણ નડશે, પણ મૂળ વસ્તુ શું છે કે આ અદાણીનો દર મહિને ભાવ વધારો શેનો? દરેક વસ્તુ ગમે ત્યાં હોય ભાવ વધારો, એ તો જવા દો. દેશની મુખ્ય છે મોંઘવારી. અત્યારે અમે ભાવ વધારીશું, પેસેન્જર 30 રૂપિયામાં નહીં બેસે. ને બીજી વસ્તુ છે ઓનલાઈન તદ્દન બંધ જ કરો, કારણ કે અમે પહેલાં અંગ્રેજોના ગુલામ હતા, અત્યારે અમે કંપનીના ગુલામ છીએ. ક્યાર સુધી અમે આ ગુલામ રહેતા? પછી સરકાર પણ અમને અત્યારે ગુલામ જ બનાવે છે. એ કંપનીકરણ જ થઈ રહ્યું છે. અદાણીનો ફાયદો છે. અત્યારે લાઇટ બિલમાં જુઓ, જે ઘરનું લાઇટ બિલ 3,500 આવતું હતું, અત્યારે એ જ ઘરનું 6,000 6,500 છે. એટલે મહારાષ્ટ્રનું બિલ અમે ચૂકવીએ છીએ. ગુજરાત ઉપર ભાર જ મૂકવાનું? અમે ગધેડા છીએ? ગધેડાની તો અમે દોડિયા કરવાનું કેમ? મોદી કશું બોલી નથી શકતો? અદાણી એનો ભાઈબંધ છે તો દર મહિને ભાવ વધારાનું અમે પણ ભાવ વધારીશું, પણ પેસેન્જર બેસશે કોણ? અમે પણ કંટાળી ગયા છે. પછી એવું ના કરતા કે અમે 5-6 તારીખે યથાવત રાખીશું, નહીંતર હવે અમે અનશન ઉપર ઉતરીશું. હવે કોકરોચ જનતા પાર્ટી તો છે, હવે રિક્ષા જનતા પાર્ટી પણ ઊભી થશે. સરકારને ચીમકી આપું છું, તમે સુધરી જાઓ, તમે આ તમારા વેપારીઓને કંટ્રોલ કરો, નહીં તો અમે અનકંટ્રોલ થઈ જઈશું. રિક્ષામાં ભાડામાં વધારો નહીં કરવામાં આવે અને સીએનજીના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો આગળ આપણા એસોસિએશન એટલે તમામ અમદાવાદ શહેરના શું પગલું પડશે? બસ અમે હડતાળ કરીશું. 5-6 તારીખ તમારી યથાવત જ છે. જો સરકાર ધ્યાન નહીં આપે તો આનાથી મોટી હડતાળ કરીશું. અત્યારે તો શહેર વ્યાપી છે, પછી ગુજરાત વ્યાપી હડતાળ કરીશું. અમને સરકારને વિનંતી છે કે અત્યારે એક ડાયલોગ ફેમસ છે, ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. ત્યારે સરકારે 15 વર્ષથી પબ્લિકને ઝુકાવી છે, તો અત્યારે પબ્લિક સરકારને ઝુકાવશે. મને સરકારને નમ્ર વિનંતી કરું છું કે અમારા ગરીબો પાછળ ધ્યાન આપો, કારણ કે તમારા છોકરાઓ રિક્ષા નથી ચલાવતા, તમારા છોકરાઓ અમેરિકામાં ભણે છે. ત્યારે તમે રોડ ઉપર આવો, રિક્ષા ચલાવો, હાથલારી ચલાવો, ત્યારે તમને ખબર પડે કે મોંઘવારી કોને કહેવાય, ઘરમાં દાળ ને ચોખા કેવી રીતે આવે. અમે કંટાળી ગયા છે. ઘણા બધા તો રિક્ષાવાળા આપઘાતની ટ્રાય કરીએ છીએ. અમે નેહરુ બ્રિજ, એલિસ બ્રિજ બધા ઉપર બધાને રોકીએ છીએ કે ભગવાન છે, અત્યારે એવું છે, પછી તો સરકાર સુધરશે, પછી તો આપણને કંઈ સારું થશે. પણ નહીં, અમારું કોઈ સાંભળનાર નથી. હવે અમને વિનંતી છે કે અમારું સાંભળો. નહીં સાંભળો, તમે બેરા થશો તો પછી આ પ્રજા જાગૃત થશે, તો પછી તમે લૂલા લંગડા થઈ જશો. મારું નામ ઇરશાદ મંસૂરી, જમાલપુર એરિયા પ્રમુખ, પ્રગતિ રિક્ષા યુનિયનનો પ્રમુખ છું જમાલપુર એરિયાનો. છેલ્લા 12 દિવસથી ગેસનો ભાવ સતત વધી રહ્યો છે, બરાબર. અને બીજું કે ઓલા ઉબેરની અંદર રેટ વધતા નથી, પબ્લિકને પરેશાની થાય છે. એ અમારી એક જ માંગ છે કે ઓલા ઉબેરમાં ભાવ વધારે કાં તો ઓલા ઉબેર બંધ કરી દે. ને અમારી જે માંગ છે કે રિક્ષામાં ભાડા વધારવા, મિનિમમ ભાડું 30 રૂપિયા ને કિલોમીટર પર કિલોમીટરના 20 રૂપિયા કરવા વિનંતી. રાતોરાત જો સીએનજીના ભાવ વધી શકતા હોય તો અમારા રિક્ષા ભાડા કેમ ના વધે? બસ અમારી એક જ માંગ છે સરકારથી. જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું ને હડતાલ પર ઉતરશું સાહેબ.